નમસ્કાર. મહાભારત એટલું વિશાળ મહાકાવ્ય છે કે એમાં અમુક બાબતો ગૂંચવણ ઊભી કરી શકે છે. આજે આપણે આવી જ એક ગૂંચવણ ઉકેલવાના છીએ. એક એવો સવાલ જેનો જવાબ કદાચ કોઈએ વિચાર્યો પણ ન હોય, પણ એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો સવાલ શું છે? સવાલ બહુ સીધો સાદો છે. મહાભારતનો ત્રીજો અધ્યાય કયો છે? હવે આમ તો આ એકદમ સરળ સવાલ લાગે, પણ એનો જવાબ આપણને એક નહીં પણ બે અલગ અલગ રસ્તા પર લઈ જાય છે. અને મજાની વાત એ છે કે બંને રસ્તા મહાકાવ્યના હૃદય સુધી પહોંચે છે. તો ચાલો આ ગૂંચવણને ઉકેલીએ, કારણ કે આ સવાલનો કોઈ એક સીધો જવાબ નથી. હકીકતમાં એના બે જવાબ છે, અને બંને સાચા છે. અને આ બંને જવાબોને સમજવા એટલે મહાભારતની વિશાળતાને સમજવા બરાબર છે. તો જુઓ, આ રહ્યા એ બે જવાબો. એક બાજુ છે ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય, એટલે કે કર્મયોગ, જે કર્મ પાછળની ફિલોસોફી સમજાવે છે, અને બીજી બાજુ છે ખુદ મહાભારતનું ત્રીજું પુસ્તક, ત્રીજું પર્વ, જેને વન પર્વ કહેવાય છે, જે પાંડવોના વનવાસની આખી કહાની છે. તો એક છે વિચાર અને બીજું છે આખી ગાથા. સારું, તો ચાલો આપણે પહેલા જવાબથી શરૂઆત કરીએ. કર્મયોગ. આ ખાલી એક અધ્યાય નથી હો, આ તો જીવન જીવવાની એક આખી રીત છે, જેનું જ્ઞાન મહાભારતના યુદ્ધ મેદાનમાં બરોબર એ સમય અપાયું હતું જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. આ બધું શરૂ ક્યાંથી થયું? અર્જુનના એક સવાલથી. એ બહુ મોટી મૂંઝવણમાં હતો. એને એમ હતું કે જો જ્ઞાન મેળવવું એ કર્મ કરવા કરતાં શ્રેષ્ઠ હોય, તો પછી કૃષ્ણ એને આટલું ભયંકર યુદ્ધ કરવા માટે કેમ કહી રહ્યા છે? બસ અર્જુનની આ જ મૂંઝવણ ભગવાન કૃષ્ણના ઉપદેશનો આધાર બને છે. અને કૃષ્ણ જે જવાબ આપે છે ને, એનો આખો સાર એક જ શબ્દમાં છે: નિષ્કામ કર્મ. આનો સીધો અર્થ શું કે ભાઈ, તારું જે કર્તવ્ય છે એ તું કર. એના પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર. સફળતા મળે કે નિષ્ફળતા એનાથી બંધાયા વગર. બસ તારું કામ કર. કૃષ્ણ આ વાતને 3 સરળ સ્ટેપમાં સમજાવે છે. પહેલું, એ કહે છે કે કર્મ તો કરવું જ પડશે. કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. બીજું, સૌથી અગત્યનું, ફળની આશા છોડી દે. અને ત્રીજું, આપણા બધા કર્મોને એક મોટા હેતુ માટે, એક યજ્ઞ તરીકે જોવાના, જાણે કે આખા જગતના ભલા માટે આપણે કામ કરી રહ્યા છીએ. પણ અહીં એક ચેતવણી પણ છે. કૃષ્ણ સાફ સાફ કહે છે કે આ નિસ્વાર્થ કર્મના રસ્તા પર સૌથી મોટા દુશ્મન બહાર નથી, અંદર છે. એ છે આપણી પોતાની ઈચ્છાઓ, એટલે કે કામ, અને આપણો ગુસ્સો, એટલે કે ક્રોધ. આ બે વસ્તુઓ આપણા જ્ઞાન પર પડદો નાખી દે છે. સારું, તો આ તો થઈ ફિલોસોફીની વાત. હવે ચાલો આપણા ત્રીજા અધ્યાય પર જઈએ. આ કોઈ સંવાદ નથી, પણ એક બહુ જ લાંબી અને મુશ્કેલ સફરની કહાણી છે. વન પર્વ, એટલે કે જંગલનું પુસ્તક. 12 વર્ષ. વિચારો, પૂરા 12 વર્ષ. આ ખાલી એક નંબર નથી. જુગારમાં બધું જ હારી ગયા પછી પાંડવોને 12 લાંબા વર્ષો માટે વનમાં રહેવાની સજા થઈ હતી. અને આ માત્ર સજા નહોતી, આ તો એમના ધૈર્ય, એમની સહનશક્તિ અને એમના ધર્મની એક બહુ જ કઠોર પરીક્ષા હતી. અને આ 12 વર્ષોમાં બન્યું પણ કેટલું બધું. એક તરફ યુધિષ્ઠિરને સૂર્યદેવ પાસેથી અક્ષય પાત્ર મળ્યું, જેથી કોઈ દિવસ ભૂખ્યા ન રહે. તો બીજી તરફ અર્જુને ભવિષ્યના યુદ્ધની તૈયારી માટે શિવજીની તપસ્યા કરીને પાશુપતાસ્ત્ર જેવા દિવ્ય શસ્ત્રો મેળવ્યા. આ જ સમયમાં એમણે નળ દમયંતી અને સાવિત્રી સત્યવાન જેવી મહાન વાર્તાઓ સાંભળીને હિંમત મેળવી. અને હા, આ એ જ વનવાસ હતો જ્યાં ગદાધારી ભીમ હનુમાનજીને મળ્યા અને અભિમાન છોડીને નમ્રતા શીખ્યા. અને આ બધી પરીક્ષાઓનો અંત આવે છે યક્ષ પ્રશ્નથી, જે યુધિષ્ઠિરના જ્ઞાન અને ધર્મની અંતિમ કસોટી હતી. તો હવે જુઓ, આપણી પાસે એક બાજુ ફિલોસોફી છે અને બીજી બાજુ એક આખી કહાની. બંને સાવ અલગ લાગે છે, બરાબર? પણ હવે આપણે જોઈશું કે આ બંને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો બંનેને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. કર્મયોગ શું છે? એ કર્મની ફિલોસોફી છે, એક જ વાતચીતમાં કહેવાયેલી ઊંડી વાત. જ્યારે વનપર્વ શું છે? એ 12 વર્ષ લાંબી સફરની ગાથા છે. એટલે એક આપણને શીખવે છે કે કર્મ કરવું કેવી રીતે, તો બીજું આપણને બતાવે છે કે મુશ્કેલી સહન કેવી રીતે કરવી. તો આ બંનેને જોડતી કડી કઈ છે? એ છે ધર્મ. ધર્મ એટલે શું? આપણું સાચું કર્તવ્ય, આપણો નૈતિક રસ્તો. ભલે યુદ્ધના મેદાનમાં યોગ્ય નિર્ણય લેવાનો હોય કે પછી વનવાસની મુશ્કેલીઓ ધર્મપૂર્વક સહન કરવાની હોય, વાત તો અંતે ધર્મ પર જ આવીને ઊભી રહે છે. આને સમજવાની સૌથી સરળ રીત કદાચ આ છે.
કર્મયોગ એ ધર્મનો સિદ્ધાંત છે, એટલે કે થિયોરી. એ આપણને નિયમો અને ફિલોસોફી સમજાવે છે. અને વનપર્વ એ ધર્મનો વ્યવહાર છે, એટલે કે પ્રેક્ટિસ. એ આપણને બતાવે છે કે પાંડવોએ આટલી બધી મુશ્કેલીઓમાં પણ એ સિદ્ધાંતોને જીવનમાં કેવી રીતે ઉતાર્યા. અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દેશે. તો પછી સાચું કર્તવ્ય શું છે? યોગ્ય રીતે કામ કરવાની સમજદારી જે કર્મયોગ શીખવે છે, કે પછી ધર્મના રસ્તે ટકી રહીને બધું સહન કરવાની તાકાત જે આપણને વનપર્વમાં જોવા મળે છે? કદાચ મહાભારત એવું કહેવા માંગે છે કે સાચો ધર્મ આ બંનેના સંગમમાં જ રહેલો છે.